સાથે સંધ્યાને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત. જોઈએ સમાચાર વિગતવાર. તો દાંતામાં મેઘરાજાનું દે દનાદન, હોસ્પિટલમાં ઘૂસ્યા પાણી, દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય જગ્યાએ ખસેડવા પડ્યા. રોડ પર વહેતી પાણીની નદી, ચારે બાજુ જળ કર્ફ્યુ, ગોઠણસમા પાણીમાં જતા લોકો, પાણીને ચીરીને જતા વાહનો, હોસ્પિટલમાં પાણીનું રાજ અને પલળતા દર્દીઓ. જળબંબાકારના આ દ્રશ્યો છે બનાસકાંઠાના દાંતાના. દાંતામાં જાણે આબ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં 8 ઇંચ વરસાદ ખાબકી જતા દાંતા આખું પાણી થઈ ગયું. સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ગુરુવારે ઉઠતા વેત મેઘરાજાએ બગડાટી બોલાવી દેતા હાહાકાર મચી ગયો. દાંતામાં સવારે 6 વાગ્યાથી વરસાદે એવી દેવાવાળી શરૂ કરી કે માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો. જે દાંતામાં વરસતા સિઝનના સરેરાશ વરસાદની તુલનામાં 22% જેટલો વરસાદ થાય છે. અત્યંત ભારે વરસાદના કારણે દાંતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સામાન્ય રીતે આખા ચોમાસાના 4 મહિનામાં દાંતામાં સરેરાશ 36 ઇંચ વરસાદ થાય છે, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાંથી 8 ઇંચ વરસાદ તો માત્ર 4 કલાકમાં થયો છે, જેના કારણે દાંતામાં પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું. ગામના રસ્તાઓ તો જળ તરબોળ થઈ ગયા, પરંતુ દાંતાની સરકારી હોસ્પિટલ જ ડૂબી ગઈ. હોસ્પિટલના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાઈ ગયા. એટલું જ નહીં, હોસ્પિટલની અંદર રૂમોમાં પણ પાણી ભરાઈ જતા દર્દીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. હોસ્પિટલમાં વરસાદી પાણી આવતા સ્ટાફ દોડતો થઈ ગયો. હોસ્પિટલના અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવતા ભારે તકલીફ વેઠવાનો વારો આવ્યો. દર્દીઓને બેસવાની જગ્યાથી લઈ સ્ટાફને બેસવાની જગ્યા સુધી વરસાદી પાણી ફરી વળ્યા. સ્થિતિ એટલી ખરાબ થઈ કે દર્દીઓને ટ્રેક્ટરની મદદથી અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગ્રામજનો તેમજ સેવાભાવી આગેવાનોની મદદથી દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી અને પાલનપુર સહિતના શહેરો થયા પાણી. જનજીવન અસ્તવ્યસ્ત. ઉત્તર ગુજરાતમાં વરસાદે તોફાની બેટિંગ કરી હતી. સવારમાં જ વરસાદે ગણતરીના કલાકોમાં જ બગડાટી બોલાવી દેતા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જળ કર્ફ્યુ લાગી ગયો હતો. માત્ર 4 કલાકમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી જતા શહેરો પાણી થઈ ગયા. અત્યંત ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. પાલનપુરમાં પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ થયો, જેના કારણે સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. પાલનપુર શહેરમાં પાણીએ જ રાજ જમાવ્યું છે. પાલનપુરના ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. અહીં રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેમાં અનેક વાહનો બંધ પડી ગયા. ગઠામણ પાટિયાથી 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ સંકટમાં મુકાયા. નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ ઉપર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ગઠામણ પાટિયા પાલનપુર અમદાવાદને જોડતો હાઈવે બંધ થયો. વાહનોને લઈને ટ્રાફિક જામ થયો. પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. કૈલાશનગર જવાનો માર્ગ વરસાદી પાણીમાં ડૂબી ગયો. સ્થાનિકોએ આક્રોશનો સામનો કરવો પડ્યો. પાલનપુરના ગઠામણ પાટિયા, કીર્તિસ્તંભ, મલાણા પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જ્યાં નજર કરું ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સવારમાં આખું શહેર પાણી થતા વાહન ચાલકો પરેશાન થયા. અમીરગઢ પંથકમાં સારા વરસાદને પગલે નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા. જિલ્લામાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. બનાસકાંઠા પંથકમાં વરસાદે બગડાટી બોલાવતા હાઈવે પર ભરાયા પાણી અને સિવિલમાં ઘૂસ્યા પાણી. બનાસકાંઠા પંથકમાં વરસાદે આગાહી મુજબ ભૂક્કા બોલાવી દેતા સૂકા પ્રદેશમાં રેલમછેલ થઈ, ત્યારે પાલનપુર પણ પાણી થયું. પાલનપુરમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના અનેક વિસ્તાર પાણીમાં ડૂબી ગયા છે. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે પાલનપુરની સિવિલ હોસ્પિટલ પણ ડૂબી. સિવિલ હોસ્પિટલની અંદર પાણી ભરાઈ ગયા. સિવિલમાં જવું હોય તો દર્દીઓને પાણીની વચ્ચેથી પસાર થવું પડે છે. અંબાજીના દાંતામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ પડતા દાંતા તાલુકામાં ચારે તરફ પાણી જોવા મળ્યું. અનેક નદીઓ પુનર્જીવિત થઈ. પેથાપુરની અર્જુની નદી 2 કાંઠે વહી. લાંબા સમયથી આ નદી સૂકી હતી, ત્યારે નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. તો બીજી તરફ હાઈવે પર પણ પાણી ભરાયા હતા. પાણી ભરાતા પાલનપુરના એરોમા સર્કલ પર 3 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ સર્જાયો. પાલનપુર હાઈવે પર ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ. પાલનપુર ટ્રાફિક પોલીસની બેદરકારીના લીધે લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પાલનપુરના ગઠામણ પાટિયા રોડ પર પાણી ભરાયા. 3 થી 4 ફૂટ જેટલા પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. આ બાજુ પાલનપુર અંબાજી હાઈવે પર ગોઠણ સુધીના પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ થયો. અનેક વાહનો પણ બંધ પડી ગયા. આ હાઈવે પર રોજ હજારો વાહનો પસાર થઈ રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો તેમજ વાહન ચાલકોમાં આક્રોશ છે. લોકોએ હાઈવે પર ભરાયેલા પાણીના નિકાલની માંગ કરી છે. લાખણીમાં આ ફાટતા ખેતરો ખેદાન મેદાન, પાક તબાહ. જુઓ તારાજીના હચમચાવનારા દ્રશ્યો.
ખેતરો ખેદાન મેદાન, જમીનોનું ધોવાણ, આકાશી તોફાન સામે નતમસ્તક થયેલો પાક, નમી ગયેલા વીજ પોલ, તબાહી જ તબાહીના આ દ્રશ્યો છે બનાસકાંઠાના લાખણીના. અહીં જાણે વાદળ ફાટ્યું હોય તેમ માત્ર ગણતરીના કલાકોમાં જ 15 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા લાખણીના હાલ બેહાલ થઈ ગયા. આખું લાખણી ડૂબી ગયું છે. હવે વરસાદે વિરામ લેતા પાણી ઓસરી રહ્યા છે. જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તારાજીની હચમચાવી નાખનારી તસવીરો સામે આવી રહી છે. લોકોના ઘરમાં અને વેપારીઓને તો નુકસાન થયું જ છે, પરંતુ લાખણી પંથક ખેતરોના ખેતરો ખેદાન મેદાન થઈ ગયા છે. પૂરના પ્રકોપમાં બધું જ વહી ગયું છે. ખેતરો ધોવાઈ ગયા છે, પાક તણાયો છે. લાખણીની મામલતદાર કચેરીમાં પાણી ભરાઈ ગયા. કમ્પાઉન્ડની 6 ફૂટ ઊંચી દિવાલ પણ ધરાશાયી થઈ, તો દિવાલ નજીકના વીજ પોલ પર પડતા વીજ પોલ નમી ગયા. વીજ પોલ નમી જતા વીજળીના તાર તૂટ્યા. જો કે વીજ પુરવઠો બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી. બીજી તરફ ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. ઘેડ પંથકમાં પણ મેઘાવી તબાહી. કડચ ગામમાં ઘૂસ્યા ભાદરના પાણી. તારાજીના આકાશી દ્રશ્યો. ઘેડ પંથકમાં મેઘરાજા બેફામ વરસ્યા. વરસાદે ચારે બાજુ તબાહી જ તબાહી મચાવી દીધી. ઘેડની કેડ ભાંગી નાખી. વરસાદ રોકાયાના 48 કલાક બાદ ઘેડના ગામડાઓમાં હજી પણ પાણી ઓસર્યા નથી. હજી ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાયેલું છે. ત્યારે જુઓ ઘેડના કડચ ગામમાં મેઘતાંડવના દ્રશ્યો. પોરબંદરના કડચ ગામે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા અનેક ગામડાઓમાં વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. રસ્તા ઉપર 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ જતા કડચ ગામના લોકો સંપર્ક વિહોણા બન્યા છે. અનરાધાર વરસાદ બાદ ભાદર નદીએ ઘેડ પંથકમાં તબાહી મચાવી. ઘેડ પંથકનું કડચ ગામ રીતસરનું બેટમાં ફેરવાઈ ગયું. કડચ ગામના મકાનો, રસ્તા, ખેતરો પાણીમાં ડૂબ્યા. જ્યાં નજર જાય ત્યાં જમીનના બદલે માત્ર જળ જ જોવા મળી રહ્યું છે. ઘેડ પંથકના અનેક ગામમાં પાણી કે પાણીમાં ગામ તે જ ખબર નથી પડતી. વરસાદના વિરામના 2 દિવસ બાદ પણ પાણી ઓસર્યા નથી અને જેના કારણે સ્થાનિકોને ઘરની બહાર જવું પણ મુશ્કેલી ભર્યું બન્યું છે. ઘણા ખેતરોના પાળા તૂટી જવાથી વરસાદી પાણીએ ભારે વિનાશ વેર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તેમજ રોડ રસ્તાઓ પણ ધોવાઈ જવાના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો. પોરબંદરની મધુવંતી નદીમાં ઘોડાપુર. દરિયા સાથે મિલનના અદ્ભુત ડ્રોન દ્રશ્યો. દરિયા કિનારે શિવલિંગને મધુવંતી નદીનો જળાભિષેક. પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી. બાહુબલી ફિલ્મોમાં જેવા દ્રશ્યો હતા, કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા. ઘેડ પંથકમાં ચારેકોર જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું. પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. ઘેડ પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ઘેડ પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે. પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓજત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે. રાજકોટ, જૂનાગઢ અને મેંદરડા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસો સુધી ઘેડને પાણી બંધક બનાવે છે. આ ત્રણેય નદીના પાણી ગોતા, પાસા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે. એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વખત પૂર આવે છે અને હાલાકી સર્જે છે.